સદી માત કી જય, બોલો લાખણીજી માત કી જય, બોલો કલભાઈ માત કી જય. પ્રથમ પેલા સમરીએ ગણપતિ ભગવાન લ્યા, સમરીએ આપણી કુળની માતા ને ભાઈ સરસ્વતી ને સમરું ઓ પાવળિયા ગણપતિની સેવા તૈણે દેવો રક્ષા કરશે જોઈતા બ્રહ્મા વિષ્ણુ ને મહે. હે ભલા કરે ભાઈ ભલા. પાટણમાં રાજા સિદ્ધરાજ રાજ કરતા હતા. એ રાજા સિદ્ધરાજ પાવળ્યા જગતના રજવાડા સર કરીને પાટણ વળ્યા ભાઈ. રાજા સિદ્ધરાજ ને અભિમાન થયો કે મારા જેવો કોઈ રાજા હિંમત વાળો રજવાડો સર કરનારો નહીં. તંદાડે રાજા સિદ્ધરાજ ને એ 4 સોકડી ના રાજા પાટણ ભેળા કર્યા. રાજા ભેળા કર્યા એટલે જોઈતા સોનાનો ટકોન બીડું ફેરવ્યું કે કોઈ રાજા મારા હમી લડાઈ કરે એવો સગે. બણે સિદ્ધરાજ ને સોનાનો ટકોને બીડું ફેરવ્યું પણ બીડું ઝડપનારો કોઈ મળ્યો નતો. દાડો જે રાજા સિદ્ધરાજ ને એ પાટણની ગાડીનું તિલક કરવાનું હતું. એ ખમા તમને સિદ્ધરાજની ભાભીને વિચાર કર્યો કે રાજા સિદ્ધરાજ ને રાત તિલક થાય. રાજા સિદ્ધરાજ પાટણની ગાદીનો વારસદાર થાય. લાઈને સિદ્ધરાજ ને મેણું મારું ખમા તમને ભાઈ. રાજા સિદ્ધરાજ
બધા રજવાડા સર કરીને પાટણ વળ્યા એટલે એમને અભિમાન થયો કે મારા જેવો કોઈ રાજા લડાઈ કરે એવો છે નહીં. પણ એમને કંકુતરીઓ લસી અને 4 ચોકડીના રાજા પાટણમાં ભેળા કર્યા. પાટણમાં ભેળા કર્યા ચેડ સોનાનો ટકો ને બીડું ફેરવ્યું કે કોઈ રાજા મારા આમી લડાઈ કરે એવો ખરો, પણ કોઈ બીડું ઝડપનારો મળ્યો નહીં. અને એમને રજવાડા સર કરીને આવ્યા હતા તે પાટણની ગાદીનું તિલક કરવાનું હતું. એટલે સિદ્ધરાજની ભાભીને વિચાર કર્યો કે સિદ્ધરાજને રાજ તિલક થાય અને સિદ્ધરાજ પાટણની ગાદીનો વારસદાર બનશે. તાણ એવું મેણું મારું તે સિદ્ધરાજ પાટણ મેલીને જાય વળતો પાટણ આવે નહીં. એટલે કોઈ રાજા ઝડપનાર ન મળેલા સિદ્ધરાજના મનને તો દાડો ઉજે રાજ તિલક થવાનું છે. પણ સિદ્ધરાજની ભોજીની બાજુ આર્ય ગોઠવી અને સિદ્ધરાજને પાવડિયા જેવું મેણું માર્યું કે સિદ્ધરાજ ભાઈ આ તો હિન્દુ રાજા છે, હિન્દુ રાજા એના રજવાડા તમે સર કર્યા છે. પણ શું કદી ભાઈ સંધમો જો સિંધમો વીર્યો બળું સિંધનો રાજા છે. એ સિંધનો રાજા વીર્યા બળું જોડી હવાહો ના ગોરી ભેશો છે. ઈના અમે લડાઈ કરો એ સિંધની 5 ભેશો પાટણ લાવો તો તમારે મુસે લેવું મિલાવો તમને પાટણની ગાદીનું તિલક કરું. સિદ્ધરાજને ભાજીને પાવળિયા મેણું માર્યું. ભાઈ સિદ્ધરાજને ફરીનું ભૈલા પોનનું બીડું ને ટકો ફેરવ્યો કે કોઈ રાજા મારી હંગાથી સિંધમો આવે એવો શકે. પણ લ્યા બીડું ઝડપનારો મળ્યો ન દાડે મુઢે ખાપરો ઝવેરી ચોરતા સિદ્ધરાજની જોડી જાગરિયા જેશળ ભણી જતો. હે ભલો ભાઈ ભલો ભાઈ અમને મેણું માર્યું એટલે અમને રોષ ચડ્યો કે પાટણ સિંધની 5 ભેંસો પાટણ લાવું તંદાળ પાટણમાં વળ્યું ને વળ્યું નહીં. એટલે ફેર બધા રજવાડાના રાજા 4 ચોકડીના રાજા બેહ્યા હતા ને પોનનું બીડું નોના ટકો ફેરવ્યો કે કોઈ રાજા મારી હારી સિંધમાં આવે એવો છે લડાઈ કરવા. પણ કોઈને પેલું બીડું ઝડપ્યું નહીં. એટલે તંદાળ મુઢેરે ખાપરો ઝવેરી હુરા ચોર હતા એમને લીધા અને સિદ્ધરાજની જોડી એમનો ભોણી હતો જેસલ ને લીધો અને તમારી ઘોડે સવાર ધરાગડા ઉપાડી અને સિંધની ભેંસો ચોરવા હેડ્યા. એટલે નેમ લઈને હેડ્યા હતા કે રાજા મીરિયા ને સિંધના રાજા મીરિયા બળદ ને મારી હરાઈ અને એની 5 ભેંસો પાટણ લાવશે તો પાટણમાં વળશે ને નહીં વળીએ. ઘોડે સવાર ધરાગડા ઉમડ્યા બાવળિયા સિદ્ધરાજ ના ધરાગડા સિંધના કોગવે આયા. કંદાળે ઓ મા
સધી એ સિંધના કોગવે તારા ચોચી પહેરાતા એ ભલા હતા ભાઈ ભલા સધી જેવો વિચાર કર્યો લ્યા કે પાટણ નો રાજા આવે છે મારી સિંધની ભેંસો લઈ જાય બાપો બાપો મારી કકુ મીરની દેવી બાપો બાપો મારી સિંધની સધી ખમાત ને માં કમરૂ દેશની કર્યા તારી જોડી હતી ક્રિયાની કરમ જ રમતુજી આ સધી ભણેલી હતી માં સિંધના કોંગવે બેઠે બેઠે જોઈતા મને ભમર વિદ્યા છોડી રે ભલા છોડી ભાઈ ભલા ભમર વિદ્યા છોડી એટલે રાજા ધરાવ સિદ્ધરાજ ના ધરાગડા ને પાવળિયા ભમરા કડ્યા સિદ્ધરાજ નું ધરાગડું પાવળિયા એ સિંધમો વળી ચૂની ઓમનું ધરાગડું આવે માતા સધી તંદાળ સિંધના કોંગવા સોજી પેરામતી એટલે સધીને વિચાર કર્યો કે પાટણનો રાજા આઈને મારી ભેંસો લઈ જાય તો કે સિંધની સધીને હું વર રાશી અને પાટણનો રાજા સિંધમાં આઈને ચોરી કરી ગયો એટલે આ સધી માતા જોડી તો બધી કર્યા તૈયાર જ હતી કોમરુદેશની કર્યા શીખવા જવાની એને નથી બધું એના જોડી જ હતું એટલે મને સિંધના કોંગવા બેઠા બેઠા પેલું નજીક પેલા રાજા સિદ્ધરાજ નું ધરાગડું આ બાજુ કોને હમા ભમરા છોડ્યા એટલે ભમરા વળજી પડ્યા એટલે આ તો ભાઈ ભમરા કાઢવા મળ્યા એટલે તો કોણ ઉભું રહી જે નાઠ હોય ભલો પણ રાજા સિદ્ધરાજ ને વિચાર કર્યો કે મારે બધું કેવું પડશે આપણા હોમી કોક આપણા લાકડી ચોડનારો કે તરવેર ચોડનારો આવે તો એને આપણે આડું હોટું કરીને આડું સોડીએ ખરા પણ આ તો ભમરાઈને સોટાઈને કરવાનું શું કરીએ રાજા સિદ્ધરાજ જેવું બોલ્યો લ્યા જોઈતારામ કે તરવેર બંધુઓના ઘા કરનારો મળ્યો હોતો મારું ધરાગડું પાછું નો પડો એ ભમર વિદ્યા ચલવી મારે કને તરવેર બંધુઓના ઘા કરું કે પ્રતિજ્ઞા કરીને આવ્યો છું કે બેસો લીધાવનો પાટણ ની આવું આ ભમર વિદ્યા ચલવનારું કોક દેરું છે જબરી માતા છે અને
મનાયા વના બેસો લેવા દેની એ રાજા સિદ્ધરાજ હૈયામાં હાર્યો પાછું વળીને ભૈયા ધરાગડું તો વઢિયારમાં આવ્યું હલે આવ્યો વઢિયાર આવીને વરણે આવ્યું બાપો રાજા સિદ્ધરાજ ને ખોડિયાલ મોરી તપ ધર્યું તપ ધર્યું એટલે કહેવાય બલિદાન આલું પણ મારાથી પાછું પાટણ જવાની ખોડિયાલ માતા તારા દર્શનથી એ સિદ્ધરાજ ની જેવી વાત મોટી તરવેર બંધુઓના ઘા કરનારો કે મળ્યો હોત તો મારું ધરાગડું પાછું પડોત નહીં પણ એ ભમર વિદ્યા છોડી તે તરવેર બંધુઓ કને છોડવી અને ભમરા તોડીને ખાઈ ગયા એટલે રાજા સિદ્ધરાજ હતો એ હૈયા મારી ગયો કે ગજબ કર્યો ઘરથી પ્રતિજ્ઞા લઈને હેડ્યા છીએ કે સંતની ભેંસુ લીધા પાટણ આવશે નહીં ભમરા ખાઈ જાય છે તે આ ભમરા છોડનારી કોઈક જબરજસ્ત કે માતા છે તે ગમે તે કોઈક દેવનું હપાડું મોકલ્યાવાના કે આ માતા મના હે નહીં એવો અને વિચાર કરી અને પાછો પડી અને વઢિયારમાં ગયો વઢિયારમાં જઈને ખોડિયાલ માતાની મોરી તપ ધર્યું એટલે ખોડિયાલ માતા પ્રસન્ન થઈ એટલે ખોડિયાલ માતાને કીધું કે ભાઈ સંતમાં તો સધી માતા છે કકુ અમીની માતા આપણને ભેંસું લેવા દે નહીં પણ કે માં હું પ્રતિજ્ઞા કરીને આવ્યો છું તે ભેંસું લીધા કે મારે પાટણ જવાય એવું જ નહીં કારણ કે હવે શું થાય કે ગમે તે ઘરમાં અને હપાડું કરી અને સધી માતાને મનાઈ અને ભેંસું તો લેવી પડશે એટલે તંદાળ પાછું સિદ્ધરાજ ને ખોડિયાલ માતાને કેવું કીધું કે ખોડિયાલ મારા બરોબર માં મેણું માર્યું હોતો હું સિદ્ધરાજ વળીને પાટણ જો પણ ખોડિયાલ એક ન પાછું નારી માં મને મેણું માર્યું એ માં બેસ્યો લીધા વના એ માર જવાડે જવાની રે એક પગે લુલી છે
બીજા પગે કોટાનું નોમ લેજે માં બાપો બાપો ખોડલના બાપો બાપો મારી નવઘણના નેજાની દેવી બાપો બાપો મારી જહલની આબરૂ રાખનારી દેવી રે બાપો બાપો મારી લાધો લાધી બહેનોની દેવી બાપો બાપો મારી પુણ્યા પાડાની દેવી એ માવરણ જગત માવનારી ખોડિયાલ ખમા તને ખેડ ખેડ કરદે કરદે આ મારી વરુળી જોગ માયા સંધમો આઈ સંધના કોંગવે આઈને એ ઓની માફો છોડ્યો રે સિંધના કોંગવાઈ એટલે સધીને ખબર પડી કે વઢિયારની ખોડિયાલ મારા સિંધમાં આવે છે સધી આઈને ખોડિયાલ ને જેવી વાત કરી સધી ત્યાંથી ખોડિયાલ સંધમાં આવી એટલે સધીને ખબર પડી કે પટિયાની ખોડિયાલ આવે છે મારા સંધમાં રાજા સિદ્ધરાજની હપાડા કરીને મોકલી છે એટલે આવી અને સંધના કોંગવે ખોડિયાલ ઉભી રહી એટલે સધી માતા હોમી આવીને અને પેલા રાજાને કીધેલું હતું કે માં જો મારા બરોબર કે મને મેણું માર્યું હોત તો કે વળીને પાટણ જાઓ પણ એક ભાઈ માણસ ને મને મેણું માર્યું છે ભેંસોનું તે ભેંસો લીધાવાના તો મારાથી કે પાટણ જવા હે નહીં ભલે કે હું મરી જાઉં પણ હું સિદ્ધરાજ વળીને કે પાટણ નહીં જાઉં ભેંસો લીધાવાનો પણ ખોડિયાલ કે ભાઈ તો સધી માતા છે કકુ અમીની દેવી એટલે કે ગમે તે હોય પણ એને હર કર હપાળા કર પણ માં કે ભેંસો લીધા તો હું પાટણ જવાનો નહીં એટલે ખોડિયાલી આવી હતી આગળ પછી સધી ને ખબર પડી સધી હોમી આવી એટલે ખોડિયાલ માતાને એક પગે તો ખોડી હતી અને બીજા પગે કોટાનું મોહલું કર્યું કે મને એક પગે ખોડ છે ભાઈ અને એક પગે કોટો વાગ્યો છે તમે ઉભી છું પણ સંધની માતા સધી ને ખબર પડી કે રાજા સિદ્ધરાજ ના અપાડા લાગ્યા છે અને આ સધી આ ખોડિયાલ મારો સંધ લૂંટાવા આવી છે પાવડિયા વગર હે ભાઈ હે
ચિયા ગામને ચિયા ગોદરા ચોથી આવો છો ને ચો જાવો છે ખોડિયાલ કે હું તો વઢિયારની જાચક ચારણ છું ભાઈ ભાઈ મારે આ ગામમાં શંભુ શેઠ છે એમનો દીકરો પરણે છે વિવાની મારે કંકુતરી છે એ મારે જાચવા જાવું છે ખોડિયાલ કે મને એક પગે ખોડીશું બીજા પગે કોટો વાજો સધી કે શું કામ મોહલ કરો છો ભાઈ ભાઈ તમને રાજા સિદ્ધરાજ નો પાડા લાગ્યો છે તું મારો સિંધ લૂંટાવા આવી છે પણ સધી તને ભેંસો લેવા દીયો નહીં ખોડિયાર જેવું બોલી લ્યા કે સધી રાજા ઘેર જાતો નહીં ભેંસો લીધા વલો રાજા ઘેર જાતો નહીં તણ રાજાને મારા પારે મરવા દ્યું કે તમે આ સિંધનો રાજા શું હાલે છે એ મારા દેશમાં હેડને એટલે સધી જેવું બોલી લ્યા કે આ રાજા મને 12 મહિને હવા શેર બાકડા હાલે છે શેર લોઢાના ચણ્યા હાલે છે ખોડિયાલ કે મુવી હવા શેર બાકડા શેર લોઢાના ચણ્યામાં શું ખાવા આટલું કોમ કરે છે હવા શેર બાકડા ને શેર લોઢાના ચણ્યા
એટલે ખોડિયાલે કીધું કે આટલામાં બહુ આટલું બધું કોમ શું કા કરે છે ભાઈ ભાઈ મારા ગુજરાતમાં આવે તો કમુદિયા ચોખા ને એ ગવરી ગાયાનો જીયાલો કમુદિયા ચોખા ને ગવરી ગાયાનો ઔષધિ પવિત્ર ધરતી ને હિન્દુ ધર ભાઈ ભાઈ એટલે પાવળિયા ભાઈ ભાઈ સદી માતા જેવું બોલી કે ગુણ ખોડિયા ભળને બાપો બાપો તારા હિન્દુઓનો એમ નહીં આ તો મારા દાડામાં 3 વાર નવાજ પઢે છે એ ભલા બડે ભાઈ ભલા સુધીને ખોડિયાલ પાડા લાગ્યા ભાઈ ભાઈ સુધી જેવું બોલી ખોડિયાલ કે માત વે પાછા જોન જાને તારા સિદ્ધરાજ ને ગેજે તારે જેટલી બેસો જોતી હોય એટલી લઈ જા બાપો બાપો એ તને સિંધના નાક કોઈ ઓળે એવું નહીં બાવળિયા બાવળિયા ચંદાળ રાજા સિદ્ધરાજ નો ઘોડે સવાર ધરાગડા ઉપડ્યા બાપો બાપો સિંધમાં આયા સિંધની ભેંસું લીધી હુનીઓ પાડો લીધો સિંધમાં નગારું વાજ્યું ભાઈ ભાઈ એ પાટણ નો ચોરાઈને ભેંસું લઈ ગયો રે જોઈતા ભાઈ ભાઈ માતા સધીને આયે સધીને હપાડું કર્યું ખોડિયાલ ને બાપો બાપો કે તું આટલું બધું આ કકુ અમીન નું આટલું કામ કરે છે તે તને આ શું હાલે છે એટલે કે 12 મહિને હવાશેર બાકડા હાલે છે ઘઉંના અને શેર લોઢાના ચણ્યા અરે કે મેર મૂવી ખોડિયાલ કે આટલું હાલાશીમાં તું આના ચેટલા ઓળું તો કામ કરે છે દાડે ભેંસું ચારે રાતી અમીરો પૂછ પાડવા જેવો હોય જઈ પાછી પરોડી આવીને કક્કુનું વલણું ફેરાવે અને આખા સિંધના ચોચી ફેરા કરે તાણે તને હવા શેર બાકડા શેર લોઢાના સણે હાલે છે એટલે તાણે જો કે મારા ગુજરાતમાં આવે તો હિન્દુ ધર્મ ને પવિત્ર ધરતી અને કમોદિયા ચોખા ને ગવરી ગાયા હજી ખવડાવું એટલે મને કીધું કે તારો હિન્દુ ધર્મ ખરું પણ હિન્દુઓનું કોઈ આમન નથી
અને આ તો અમીરીઓ બળુસ કે દાડામાં 3 વાર મારા નવાજ ભટે છે, પણ કે તો તું એનું કોમ કરે છે તે તારા નવાજ ભટે છે ને તને રાખે છે, ન કે કોઈ તને આટલું બધું એ રાખે નહીં, પણ તારા કોમ પ્રમાણે રાખે છે. પણ કે તાણે હવે રાજા જીધરાજ ઘેર જાતો નહીં, તે ગમે તે કરીને તારે ભેંસ્યું તો હાલવી પડશી. એક શરત કે શું કે ભેંસ્યું પાટણ લઈ જઈને આનું મેણું મારેલું વળે એટલે મારી ભેંસ્યું મને પાછી હાલવી. આ શરત થી ભેંસ્યું લેવી હોય તો લેવા દઉં. ભાઈ કે જાને પાછી હાલશે. એટલે મને કીધું કે જા તાણે સિદ્ધરાજ ને કહેજે કે સંધના કોઈ નાકે તને કોઈ ઓળે એવું છે નહીં. એટલે ઘોડે સવાર ધરાગડું થી વરણે થી ઉપડ્યું પાછું અને સંધમાં આવીને ભેંસો હોનીયો પાડો લીધો એટલે સંધનું નગારું વાજ્યું. સંધનું નગારું વાજ્યું કે પાટણનો ચોર આવીને ભેંસો લઈ ગયો અને કક્કુ અમીનો કે હોનીયો પાડો લૂંટાઈ ગયો. આવું નગારું વાજ્યું. એટલે માં સધી કકુ જેવું બોલી કે સધી પાટણના ચોર પડ્યા આપણી ભેંસું લઈ ગયા. સધી તમે હની હો રાશી સંદાળે માં સધી બોલ્યા તા કે કકુ મને રોમના ઘરનો તાવ આવ્યો તો પાટણનો ચોર ચિયા નાકે આવ્યો મને ખબર નોરી. એવો રોમના ઘરનો તાવ આવ્યો મને ભોનતી માતને કકુને નો કહેવાનો વેણ કીધો તો એટલે સધી જેવું બોલી કે કકુ હવે બોલી ને ઓ પાટણ જાઉં છું તારા ખોયલો લીધાવની પાટણમાં સંધમાં વળોની. રથ જોડીને નીકળી પેલા ભેંસો લઈને પાટણ આયા, પણ સિદ્ધરાજ ને કર્યાની કરામત હતી. 66 જોગણી ને 52 વીર ને 80,000 વલિયાની કરામત હતી. ગેલ્યા આપણે એની ચોરી કરી છે, સધી પાટણ આયા વની રહેની, પણ 80,000 વલિયાના પાટણ સોફેર સોચી પેરા મિલ્યા જોઈતા. ગેલ્યા સધી સંધમો વળ નર જોઈતા તમને ઓને ભેંસા લેવાની રજા આલી. પેલા
ભેંસું લઈને પાટણ આયા એટલે સિદ્ધરાજ ને કીધું કે લ્યા સધી માતા પાટણ આવીને રહે નહીં નહીં, પણ એને 64 જોગણી 52 વીર 80,000 ઓલિયા નહીં કરમતમાં હતા એટલે એની ચોફેર પાટણ ચોફેર ચોચી પેરા મેલ્યા હઈ હઈ કે સધી આપણા પાટણમાં ન વળે એવું 80,000 વાલિયાની અને 52 વીરના પાટણ ચોફેર ચોચી પેરા મેલ દીધા. તેને કકુને કીધું કે અરે અરે સધી ગજબ કર્યો, તું ચો જીતી આ ભેંસો પાટણનો ચોર પડ્યો ભેંસો લઈ જા. એટલે કે મને રોમના ઘરનો તાવ આવ્યો તો તે તાવમાં 2 ભોન હતી અને પાટણનો ચોર જે વખત આવીને ભેંસો લઈ ગયો કે મને ખબર રહી નહીં નહીં. ઓ બાપુ એટલે કકુને કીધું કે તારે આ કરવું હતું તો મારા જંધમાં રહેવું નતું, હું આમ કરું છું હું આમ કરું છું એવો ન કહેવાનો વેણ કીધો. એટલે માતા તંદાળ ખમી નો ચીપાવળિયા હઈ હઈ એટલે બોલી કે કકુ કે તો તારા ખોયેલા લીધાની જંધમાં વળું તો કે હરમ છે, પણ હવે બસ એટલે બોલીને આગળ કે હું જઉં છું પાટણ. એટલે સંધમાંથી માફો જોડીને હેડીને પાટણ આવી એટલે તમારે રાજા સિદ્ધરાજ ને પેલા બધી ચોચી પેરા ક્રમમાં તેવું બધું કમ્પ્લીટ કરેલું હતું. દંદાડે માં આ માં ત્યાંથી માફો જોડીને પાટણ આવી એટલે પાટણ તો પીરી ગણાય ભાઈ. પાટણ ના હાજી બાવે આઈલ્યા હઈ હઈ એટલે પાટણ ના હાજી બાવે સંધની માતા સધીને ઉડી કે તમને પાટણમાં એ વળવાનો રાજા સિદ્ધરાજ નો હક નથી. તમે બોલ્યા તાલ્યા હું તો ન્યાયની છું, તમને ન્યાયની ભેંસો વાલીને પાછી લઈ જવાનો મારો શરત છે. હઈ હઈ તમે ન્યાયના ઘોડા ગાલ્યા પીર ખાલક શાહ ઈમ બોલ્યા તા સધી હાચી પીરી બતાવે તો તને સંધમો વળવા દીજે નકે સંધમો વળવા નહીં દીજે. હઈ હઈ દીગે પાટણ તો પીરી ગણાય લ્યા પીરો બોલો ને ચેવી પીરી દરખાવો. ગે કાચા સુતરનો ત્રાગ લાવો યા ઉંબલીઓની ડાળે હચકો બંધાવો. ये ત્રાગ તૂટે ના સધી તમે હેંચકા ખો દો. તમારી હાચી પીરી ગણા ભાઈ
ખમા રમતુજી ખમા જાગરિયા ખમા તમને અમને માતા જધીની ત્યાંથી શરત કરીને ભેંસો આલેલી હતી કે ભેંસો પોસ આલું એનું મેણું વાળવા માટે પણ ભેંસો ત્યાં લઈ જાઉં હું જધી માતા પાટણ આવ્યું એટલે મને પોસ ભેંસો પાટણ આલવી એવી શરતથી ખોડિયા લારીઓને વાતચીત કરેલી હતી હઈ હઈ પણ ભેંસો લઈને પાટણ આવી જાય એટલે પેલા ને પેલા 64 જોગણી 80,000 ઓલિયન 52 વીરીની કરામતમાં હતા એના ચોચી પેરા મેલ દીધા એટલે માતા જધી પાટણ આવી એટલે પેલા પીર ખાલકશિયા હાજીબાઓ બધા ઉભા રહ્યા કે ભાઈ ઉભા રહો તને પાટણમાં વળવાની રાજા સિદ્ધરાજનો હુકમ નથી તે તને અમે પાટણમાં જવા દે હા નહીં નહીં એટલે માતાને બોલી અલ્યા કે હું તો ન્યાયની છું અને ન્યાય મારી ભેંસો પાછી લેવા આવી છું અને તમે આ અન્યાયના ઘોડા ગાલીને આડા ઉભા રહ્યા તે તમે બોલીને બીજું બોલો છો એટલે કે ના તાણ અમે જવા દે હા નહીં કે ન જેમ જવા દો બોલાવો સિદ્ધરાજને પણ કે એક શરતે જવા દીજે કે હું કે આ પાટણ સોફેર જેટલા પીર છે એટલે પાટણ પીરી ગણાય પણ તારું સત બતાવે તો તને પાટણમાં વળવા દીજે હઈ હઈ કે બોલતા ચેવી સત બતાવે ચેવી પીરી દાખવું કે કાચા સૂતરનો તરાગ લાવી અને આ ઓબલીઓ છે ઓબલીઓની ડાળી હેંચકો બાંધી અને હેંચે અને એક કાચા સુરતનો તરાગ ન તૂટે તો તારી પીરી હાચી ભાઈ તો તને સિંધમાં વળવા દીજીને વળવા દે હા નહીં નહીં એટલે તંદાળે સધી માતાને કાચા સૂતરનો તરાગ લાવી અને પાટણની ઓબલીની ડાળી હેંચકો બાંધ્યો હતો અને હેંચકો બાંધીને હેંચવા માંડી એટલે ઓને હેંચકો કાઢો ને જાગરિયા હઈ હઈ એટલે આ બાજુથી આકાશમાં અડે ને આ બાજુથી આકાશમાં અડે પણ પેલો કાચા સૂતરનો એક જ તરાગ હતો પણ તૂટ્યો નહીં નતો તૂટ્યો નતો એટલે પછી પેલા પીરોને કહેવા મળી ગયા પીરો ક્યાં કે તમારા ચોચી પ્યારા ખરા સિદ્ધરાજને તમને ચોચી પ્યારા મેલ્યા છે તમારા ચોચી પ્યારા તો ખરા પણ ધરતીથી આકાશમાં કેટલા સુધી તમારા ચોચી પ્યારા છે તારા ચોચી પ્યારો મારે અંડોળવો નથી પણ તારી જેટલા ફૂટી હદ હોય અધર એ તળપ મારીને કે મારે મેં પડવું છે ચાલ હેડ તું મને શું કરાવું છે એવી રીતે તંદાળે 80,000 ઓલિયન 52 વીરની ચોચી પેરા કૂદી અને સધી માતા તળપ મારી તો પહેલી તળપે રોણચી વાઈ પડી હતી બાવળિયા વગર એ ભલા પડી ભાઈ ભલા બેલી તળપ મારી જાગરિયા હઈ બેલી તળપે રોણચી વાઈ આઈ બાપો બાપો બીજી તળપે ખાન સરોવર મોદરા કુવાઈ લ્યા હઈ હઈ એ ત્રીજી તળપે સિદ્ધરાજના રાજમાં વળી રે દાડો ઉગે એટલે રાજા સિદ્ધરાજ ને મુસે લેબુ મેળવાનો હતો પાટણની ગાદીનું તિલક કરવાનું હતું લ્યા હઈ હઈ સધી મહારાજમાં વળીજી આ માં રાણીઓના અંબોડા મને બુડીનો સાદા રમતુજી
રાજા સિદ્ધરાજની મૂછો બોડી નો સીધી દાડો ઉજો એટલે રાજા સિદ્ધરાજને મૂછે હાથનો શો એટલે જોઈતા મૂછોનું કંકોડા જેવું કર્યું એ ભલા કર્યું ભાઈ ભલા સિદ્ધરાજ બોલ્યા ગેલ્યા પીરોની પીરી જતી રી સધી માતા રાજમોળીજી બાપો બાપો મારી મૂસો બોળી નો શિરણિયાના મોડા બોલ્યા બેસના કાગરીને બેસન સિંધમાં મેલી દો અને મી ઉળસી છે આ મિલશે ની એ ખમા તમને જોઈતા તમને માતા પેલા ચોચી પેરા અંડોળી અને આકાશમાંથી તળપ મારી રોણચી વાઈ પડી એટલે તારની સિંધવી વાઈ કી છે પાટણમાં એથી બીજી તળપે ખોન સનોવર થઈને દમોદરા કુવો થઈ અને રાજમાં વળી ગઈ એટલે દાડો ઉજે રાજા સિદ્ધરાજની મૂસે લેબુ મિલાઈ અને રાજ તિલક કરવાનું હતું એટલે રાજા સિદ્ધરાજ ને આમ કરીને આમ મૂસે હાથ નો છો મૂસે હાથ નો છો રમતુજી એટલે ભટ્ટ દેનો મૂસો હાથ આવીને તમારું હારું કંકોળા જીવ એટલે રાજા સિદ્ધરાજ ને કીધું કે આ તો 80,000 વાલિયાન 52 વીર ને બધા પડી રહ્યા અને માતા સીધી રાજમાં વળી ગઈ પેલી બૈયાને રાજા સિદ્ધરાજ ને બધું કંકોડા જેવું કઈ મેલ્યું કહેવાય આપણું વેણ અને પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ પણ તમે વાના કે ગમે તે કરી અને ગમે તે મોણે ઉભા કરો અને ભેંસો ભાઈ સંત ભેગી કરી દો ન કે આ માતા આપણને મિલશે નહીં એટલે અમને તંદાળે રાજા સિદ્ધરાજ ને હાકા કરી અને ભેંસો પાછી સંતમાં પકડાઈ દીધી સધી તંદાળે માં સિંધવી વાઈ માં બત્રી હો ધૂપ તને સિદ્ધરાજ ને કર્યો તો તંદાળાનો દેવીઓને બત્રી હો ધૂપ ચડસલ્યા એ ભેંસો લઈને પાછી ચંદમોઈ ચંદમાં આઈને
સધી માતા પેલી કકો હમીર ને ટવકો કરીને જેવું કીધું ભાઈ ભાઈ હે ભાઈ તારા ખોયલો તું સંભાળી લેજે આ પાટણ નો ચોર તારી ભેંસું લઈ ગયો તો હું સધી પાછી લાઈ ભલામણ કરીને સધી કે હવે તારા ને મારા સિંધના લેખ પૂરા થઈ ગયા હું સધી ગુજરાત જાઉં છું બાપો બાપો યદીના મહાદેવી તંદાળ એ તારા કંકુ પગલા માં ગુજરાતમાં પાડ્યા પાટણ આઈને યા પાટણના શહેરમાંથી માં પડસા લ્યાઈ તારા નોમની અખંડ શોધ્યો જગવી માં ભાઈ ભાઈ જ્યાં તારો પગલું પડાઈ માં તારા નોમની અખંડ શોધ્યો જગવી બસ જ્યાં જ્યાં લેખવાળા ને ક્રમવાળા માણસો તાલ્યા બાપો બાપો એ માયાને મળી એ ભલા મળી ભાઈ ભલા પ્રથમ પાટણ થી માં ગુણજોર ના ભાટચાર બારીને મળી ભાઈ ભાઈ ગુણજોર માં રૂપો ને રૂડી હતા મારું પોરુડીને મળી ગુણજોનું નામ મરાશું પોરુડીનું નામ મરાશું બાપો 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 માખમાં તને બસ માઈથી અડી દે વીરભણ ઓજિયાને મળી ભાઈ ભાઈ મારી વીરભણની સધી ખમાતન એ મારી અમર અવતાર વાળી ભલે સધિયા ભલે